અંકલેશ્વર હાંસોટને જોડતા મુખ્ય માર્ગ પર નવા બ્રિજના નિર્માણનું કામ કોઈ યોગ્ય આયોજન વગર ચાલી રહ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે। ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવાનું હોવાથી પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાની શક્યતા વચ્ચે હજુ સુધી પાઇલિંગ અને ગ્રાઉન્ડ લેવલનું કામ પણ સંતોષજનક રીતે આગળ વધ્યું નથી। અંકલેશ્વર હાંસોટને જોડતા મુખ્ય માર્ગ પર નવા બ્રિજના નિર્માણનું કામ કોઈ આયોજન વગર ચાલી રહ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યું છે। હાલ ઉપયોગમાં રહેલા બ્રિજને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવતા વાહન ચાલકો અને રાહદારીઓ વાસીઓને ચિંતા વ્યાપી છે। લોકોનું કહેવું છે કે પૂરતી તૈયારી, સુરક્ષિત વૈકલ્પિક માર્ગ અને ટ્રાફિક વ્યવસ્થા ઊભી કર્યા બાદ જ બ્રિજ તોડવાનો નિર્ણય લેવો જોઈતો હતો। સ્થાનિકોના મતે જો બ્રિજને થોડા સમય બાદ તોડી પાડવામાં આવ્યો હોત અને અગાઉથી ડાયવર્ઝન સહિતની તમામ જરૂરી સુવિધાઓ તૈયાર કરવામાં આવી હોત તો જનતાને હાલાકીનો સામનો કરવો ન પડ્યો હોત। હાલની સ્થિતિમાં ચોમાસા દરમિયાન અવરજવર ખોરવાઈ જવાની તેમજ સુરક્ષાના પ્રશ્નો ઊભા થવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે। સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી છે કે ચોમાસા પહેલા જરૂરી સુરક્ષા પગલાં ભરવામાં આવે અને કામમાં થતી વિલંબિત કામગીરી અંગે જવાબદાર નક્કી કરવામાં આવે। જનતાની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં નહીં આવે તેવી લાગણી લોકોમાં જોવા મળી રહી છે। નમસ્કાર, જય હિન્દ, જય ભારત। હું નીતિન વસાવા, આમ આદમી પાર્ટી વિધાનસભા પ્રમુખ। અત્યારે હાલ અંકલેશ્વર હાંસોટને જોડતા રસ્તાનું એક બ્રિજ નાળાનું કામ ચાલી રહ્યું છે। અત્યારે ટૂંક જ ગાળામાં આપણું ચોમાસું શરૂ થશે। આપણે ગયા વર્ષોમાં જોયું છે આ જે નાળાથી પાણી જ્યારે વરસાદનું પાણી અને જે પૂરનું પાણી હોય તો ખૂબ મોટા પ્રમાણમાં આપણા બ્રિજના લેવલ સુધી ચાલતું હોય છે। અત્યારે આ તંત્ર અને ભાજપ સરકારના નેતાઓની આ બેદરકારીના કારણે આ વર્ષે જ્યારે આપ જોઈ શકો છો આ પુલ બની રહ્યો છે આ સામે, અને અત્યારે હજુ પાયલના પણ કામ થયા નથી। આપ જોઈ શકો છો આ ટૂંક જ સમયમાં 15 જૂનથી આપણું વરસાદનું વાતાવરણ આવી જશે। પૂર આવવાની કંઈક શક્યતા રહેશે। વરસાદનું પાણી ટોટલી વિસ્તારનું પાણી આપણે એમાંથી જાય છે, ખાડીમાંથી। આ આમલા ખાડીમાં દર વખતે કોઈને જાનહાનિ થાય એવી શક્યતાઓ બની રહી છે। ખેડૂતો, મજૂરો, નોકરિયાત અને અહીંયાના નેતાઓ પણ આ રસ્તેથી જાય છે। એમને કોઈ પ્રોપર પ્લાનિંગ વગર, કોઈ તંત્રની બાહેધરી વગર એમને એમ કામ ચાલુ કરી દીધું છે। આની જ સમસ્યા સ્થાનિક લોકો ભોગવી રહેશે। હજારો લાખો ગાડીઓ તમે જોઈ શકો છો અહીંયાથી જાય છે, અવર જવર કરે છે। આ સિઝનમાં, આ વરસાદમાં કોઈની જાનહાનિ થશે તો કોની જવાબદારી રહેશે? અહીંયાના જે કોન્ટ્રાક્ટરો છે, અહીંયાના નેતાઓ છે, ફક્ત એમને ભ્રષ્ટાચાર અને પૈસાની જરૂર રહી છે। પણ જ્યારે લોકોની જે જાનહાનિ થશે આ વરસાદના પાણી અને જે આમલા ખાડીમાં ઓવરફ્લો પાણી થવાના કારણે જે નુકસાન થશે, આજે અત્યારે ટેમ્પરરી ડાયવર્ઝન આપ્યું છે। કોઈ મહિલા કે બેન જાય તો પણ અહીંયાથી એમને પ્રેગ્નન્સી કે કોઈ બીમાર વ્યક્તિ હોય તો એને તકલીફ થાય હોય, પ્રોપર ડાયવર્ઝન પણ આપવામાં નહીં આવ્યું। આ ડાયવર્ઝન જો પાણી ઓવરફ્લો થશે તો એ પણ ટકી નથી રહેવાનું, અને મુખ્ય વાત એ છે કે કોઈની જાનહાનિ થશે તો કોની જવાબદારી છે? એટલે આ તંત્રને આજે અમે લેખિતમાં પણ આપવાના છે અને આ નેતાઓને પણ કહેવા માંગે છે કે તમારા ભૂખના કારણે લોકોની જાનહાનિ પર શું કામ એ કરો છો? લોકોને શું કામ તકલીફો આપો છો? હજારો વાહનોને આવનાર સમયમાં તકલીફ પડશે। 15 જૂન પછી આ તંત્ર દ્વારા લોકોને તકલીફ પડશે। એટલે આ વખતે એનું કામ ઝડપથી થાય, કાં તો એને અત્યારે અટકાવવાની જરૂર હતી। જય હિન્દ, જય ભારત। વિડીયો જર્નાલિસ્ટ કરણસિંહ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર।